જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાને પગલે ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધરણા પ્રદર્શન તથા પુતળા દહન કરવામાં આવ્યા હતા। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબારી કરી આતંકવાદી હુમલો કર્યો હતો। આ ઘટનામાં 24 જેટલા લોકોના મોત થયા છે। ત્યારે દેશમાં આતંકવાદીઓ સામે ભારે આક્રોશ દેખાઈ રહ્યા છે। આતંકવાદીઓને તાત્કાલિક પકડી કડકમાં કડક સજા આપવાની માંગ થઈ રહી છે। માંગ દેશવાસીઓ કરી રહ્યા છે। ત્યારે સુરતમાં આતંકવાદીઓના પુતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઈચ્છાપુર પ્રખંડ રાંદેર જિલ્લા તરફથી ધરણા પ્રદર્શન અને પુતળા દહન કરવામાં આવ્યું હતું, જેમાં પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર પર કરવામાં આવ્યા હતા। આતંકવાદીઓને તાત્કાલિક પકડી મોતની સજા આપવાની માંગ કરવામાં આવી હતી। મારું નામ છે તુષાર ભોસલે, વિશ્વ હિન્દુ પરિષદ રાંદેર બજરંગ દળ રાંદેર જિલ્લા સંયોજક। શાનો વિરોધ કરવામાં આવ્યો છે આજરોજ? આજે વિરોધ કરવામાં આવ્યો છે જે ગઈકાલે પહેલગામ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા જે જાતિ પૂછીને, જે ધર્મ પૂછીને, કોઈને જાતિ નથી પૂછવામાં આવતી, કોઈને રાજ્ય નથી પૂછવામાં આવતું અને કોઈને કઈ ભાષાના છે તે પૂછવામાં નથી આવતું। પૂછવામાં એટલું આવ્યું છે કે તમારો શું ધર્મ છે, અને એટલી ક્રૂરતા બતાવવામાં આવી છે કે હિન્દુઓની પેન્ટ ઉતારીને એમનો ધર્મ ચેક કરવામાં આવ્યો છે। આ નપુંસક આતંકવાદીઓની એટલે કે જિહાદીઓની માનસિકતા કેટલી હદ સુધી ઉતરી શકે છે તે કાલે દર્શાવવાનો એ લોકો નિર્દેશ કર્યો છે। અને હું સરકારને એટલું નિવેદન કરું છું કે આ લોકોને મોત એવી આપો કે આગળના આતંકવાદીઓની પણ પેશાબ નીકળી જાય। અને લાલ કિલ્લા ઉપર જ્યાં લાલ ચોક પર જ્યાં એક કાળે પાકિસ્તાનના ઝંડા લાગતા હતા ત્યાં આતંકવાદીઓને લટકાવીને ગોલી મારવામાં આવે અને દેશની સામે એક નમૂનો પેશ કરવામાં આવે કે આતંકવાદીઓ દ્વારા જો આવી ઘટનાઓ થશે તો આના પરિણામ આ રીતે ભોગવવા પડશે। કારણ કે 1990 પછી આજ લગી આતંકવાદીઓના જે ષડયંત્ર ચાલતા હતા તે દબાવવામાં આવ્યા હતા, પણ હવે 1990ની પર પાછી આઈડિયા પદ્ધતિઓ ચાલુ થઈ ગઈ છે એવું જોવા મળે છે। એટલે શું પાછું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે મેદાનમાં ઉતરવું પડશે અને અમરનાથ યાત્રામાં જ્યારે હવે આગળ આવવાની છે અમરનાથ યાત્રા, તે પહેલાં આ ઘટના થવી એને પાછળ શું નિર્દેશ છે એ સરકારે નિર્દેશ જોવો જરૂરી છે। અને અમરનાથ યાત્રામાં પાછી બજરંગ દળે મેદાનમાં ઉતરી અને અમરનાથ યાત્રા પૂર્ણ કરવી પડશે, તો બજરંગ દળ એના માટે સક્ષમ છે। અને બજરંગ દળ આજે પણ તમને આહ્વાન કરે છે કે બોર્ડરો પર સૈનિકોની કમી હોય તો બજરંગ દળ પોતાના છોકરાઓ સાથે, પોતાના બજરંગીઓ સાથે બોર્ડર પર ઊભા તૈયાર છે। કારણ કે ધર્મ માટે અને હિન્દુત્વ માટે અને ભારતના રાષ્ટ્ર માટે એ બજરંગ દળ હંમેશા તટસ્થ રહેશે। જય શ્રી રામ। જય શ્રી રામ।